યલો ગાઈઝસ, આજનો મારો દિવસ બહુ સારો ચાલે છે બિકોઝ આઈ જસ્ટ લવ રીડિંગ બુક્સ. અને લિટરલી હમણાં જ મને ખબર પડી હતી, મારા ઘરમાં એક દીદીએ કીધું હતું કે લાઇબ્રેરીમાં ફ્રી બુક્સ મળે છે. એન્ડ દેર હેવ બીન સમ બુક્સ વિચ આઈ એમ અ ગુડ રીડર. તો મને ક્યારનું રીડ કરવું હતું, પણ ક્યારનું મને ટાઈમ નહોતો મળી રહ્યો. એન્ડ ફાઇનલી આઈ જેન્યુઅલી ગોટ ધીસ ટાઈમ. મતલબ મોંઘી હોય છે અહીંયા બુક્સ, એટલે હું ખરીદતી નથી, બટ લાઇબ્રેરીમાં લિટરલી બધી જ બુક્સ અવેલેબલ છે અને એ બી ફ્રીમાં. Hello guys, I'm so happy. The books that I got was, I don't know if any of you know this, Thea Stilton. આ મારી ફેવરેટ હતી, મતલબ હું બચપનથી આ બધી રીડ કરતી આવી છું. And then I got some self-help books because I definitely need that. So there is this, The Power of, આ મને ક્યારની જોઈતી હતી. લાઈક મેં ક્યાંકથી એનું PDF વર્ઝન શોધ્યું હતું બટ ઓનલાઈન, બટ મને એવું હતું કે મને ફિઝિકલી રીડ કરવું હતું બિકોઝ આંખો ખેંચાય છે. તો હવે રાત્રે મારો રૂટીન મળી ગયો. ઇન્સ્ટેડ ઓફ સ્ક્રોલિંગ, ધીસ ઇઝ વોટ આઈ એમ ગોઈંગ ટુ ડુ. આઈ એમ ગોઈંગ ટુ બી અ ન્યૂ પર્સન ફ્રોમ નાઉ ઓનવર્ડ. સો એનીવેઝ, અત્યારે હું ટાયર બદલાવા આવી હતી, વિન્ટર ટાયર્સ નખાવા. આઈ નો લેટ આવી છું, બટ આઈ ગેસ મારા થઈ ગયા લાગે છે, મે બી. લાઈક ગાઈઝ, આઈ જેન્યુઅનલી લવ રીડિંગ. મને અહીંયા હું ક્યાંની બુક શોધી રહી હતી, અને બધી બુક્સ તમને ખબર છે, એક લાઈક અગર થ્રિફ્ટ સ્ટોરમાં બી હું બુક્સ જોઉં છું, ઇટ્સ લાઈક લિટરલી $8, $9. અને આ તો હતી બી નહીં, ધ પાવર ઓફ અનવેવરિંગ ફોકસ. લાઈક દાંદા પનીજીનું છે. આઈ જેન્યુઅનલી લવ ધીસ ગાય. લાઈક હું એમને બહુ જ રિસ્પેક્ટ કરું છું. હી ઇઝ લિટરલી ધ વન હુ ઇઝ teaching you about concentration and everything. So I'm going to read this book and I'm going to let you know. Guess what? I've got my 2025 goals settled. હું આ મંથમાં આઈ ગેસ 2 સેલ્ફ હેલ્પ બુક્સ લાઈક નવેમ્બર ડિસેમ્બરમાં પતાવી દેવાની છું. ધીસ વુડ બી માય ચેલેન્જ. મને બચપનથી રીડિંગનો શોખ છે. મારા પપ્પા બિકોઝ પ્રોફેસર છે, તો આઈ જસ્ટ લવ રીડિંગ. સો I think I'm really, and 5 મેં literally right now I have got like 5 Thea Stilton books. આ જુઓ તમે ખાલી મેં કેટલી બુક્સ લીધી છે. And I swear to God, હું બધી રીડ કરી દેવાની છું. મતલબ મારી બ્રેકમાં હું બસ, મને મળી ગયું છે, હવે હું સ્ક્રોલિંગ કરવાની જ નથી. આઈ એમ ડન વિથ ઇન્સ્ટાગ્રામ. હવે તમે લોકો મને જોઈ નહીં શકો બિકોઝ આઈ વુડ બી રીડિંગ મોસ્ટ ઓફ માય ટાઈમ. સો યે. એન્ડ ગાઈઝ, મારી ગાડીમાં ટાયર ફિટ થઈ રહ્યા છે. પેલી બ્લુ વાળી તમને દેખાતી હોય તો એમાં ટાયર, પેલા વિન્ટર ટાયર્સ નાખવામાં આવે છે. જતી રહીને પાછી મને રિયલાઇઝ થાય છે કે બ્રો, આઈ હેવ ટુ પુટ, લાઈક વિન્ટર જતી નથી રહી, મતલબ સ્ટાર્ટ થઈ ગઈ હતી. લાસ્ટ ટાઈમ એટલો બધો સ્નો આવ્યો એન્ડ આઈ વોઝ લાઈક બ્રો, હવે નખાવા જ પડશે, આ ખર્ચો કરવો જ પડશે. સો ખર્ચો કરવા આવી ગઈ છું. ઇવન ધો આઈ હેટ ડુઈંગ ધીસ ખર્ચા, બટ આઈ કેન નોટ હેલ્પ ઇટ. હજી તો પેલું એ બી બાકી છે, જેકેટ શોધવાનું બી બાકી છે. સો લાઈફ ઇઝ અ લોટ ઓફ સ્ટ્રગલ રાઈટ નાઉ ફોર મી, બટ એનીવેઝ.